નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગયા લેક્ચરમાં આપણે 9મા પાઠની શરૂઆત કરી. અરીસાઓ માટે જુદી જુદી જે વ્યાખ્યાઓ છે. અરીસા માટે વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, તેનું મુખ્ય કેન્દ્ર, અરીસાનો ધ્રુવ, ફોકલ પ્લેન, કેન્દ્ર લંબાઈ, આ દરેક વ્યાખ્યાઓ છે તે આપણે ગયા લેક્ચરમાં જોઈ. સંજ્ઞા પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કર્યો. કયા અંતરને આપણે ધન લેવાનું, કયા અંતરને ઋણ લેવાનું તે આપણે જોયું. મુખ્ય અક્ષની ઉપરની જે ઊંચાઈ હોય તે આપણે ધન ગણવાની, નીચેની ઊંચાઈ હોય તે ઋણ ગણવાની, તે પણ આપણે જોયું. હવે આજે આપણે ગોળીય અરીસા માટે, ગોળીય અરીસો એટલે તેમાં અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બંનેની વાત આવે. તો આવા ગોળીય અરીસા માટે આપણે સાબિત કરવું છે કે અરીસાની કેન્દ્ર લંબાઈ તેની વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય છે. સ્મોલ f બરાબર r/2 એવું આપણે સાબિત કરવું છે. અથવા વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે. 2 માર્કની અંદર આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. f બરાબર r/2 મેળવો. તો અહીંયા આપેલ ગોળીય અરીસા માટે f બરાબર r/2 દર્શાવો. 2 માર્કનો આ પ્રશ્ન છે. ગોળીય અરીસા એટલે અંતર્ગોળ અથવા બહિર્ગોળ અરીસાઓ આપણે લઈ શકીએ. ટેક્સ્ટની અંદર બંને આકૃતિ આપેલી છે. અંતર્ગોળ અને બહિર્ગોળ બંને માટેની આકૃતિ આપેલી છે. આપણે અહીંયા કોઈ એક અંતર્ગોળ અરીસો લઈએ. અંતર્ગોળ અરીસો એટલે આ જે સપાટી છે તે અપરાવર્તક હોય. અહીંયા કોટિંગ ચડાવેલું હોય છે. અંદરની સપાટી છે તે ચળકાટ ધરાવતી હોય, એટલે કે પરાવર્તક સપાટી છે. ત્યાંથી કિરણોનું પરાવર્તન થતું હોય. આ લઈએ આપણે અરીસાની મુખ્ય અક્ષ. અહીંયા આપણે લઈએ અરીસાનો ધ્રુવ P. અરીસાનું જે મધ્ય કેન્દ્ર છે, ભૌમિતિક કેન્દ્ર, એ તેનો ધ્રુવ છે, જેને આપણે P વડે દર્શાવીએ. ધ્રુવમાંથી પસાર થતી રેખા અને અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી રેખા એટલે અરીસાની મુખ્ય અક્ષ. ધારો કે અહીંયા અરીસાનું વક્રતા કેન્દ્ર C છે. હવે આપણે અરીસા ઉપર કોઈ કિરણોને આપાત કરીએ. કોઈ સમાંતર કિરણ એ અરીસા પર આપાત થાય. થાય છે.
સમાંતર કિરણ અરીસા પર એમ બિંદુએ આપાત થાય છે. અહીંયા બિંદુ એમ, સી અને એમ ને જોડી દઈએ તો સી એમ એ એમ બિંદુ પાસે સપાટીને દોરેલો લંબ થશે. આપણે ગયા લેક્ચરમાં જોયું કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ હંમેશા અરીસાને લંબ જ હોય, એટલે આ અરીસાને લંબ થશે. અરીસાને દોરેલો લંબ એમ બિંદુએ દોરેલો લંબ છે. તેથી હવે આપાત કિરણ આ આપણા માટે આપાત કિરણ છે. આપાત કિરણ એ લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ, એટલે થીટા એ આપાત કોણ છે. આ આપણું મુખ્ય કેન્દ્ર આપણે લઈએ, અરીસાનું મુખ્ય કેન્દ્ર, જેને આપણે એફ વડે દર્શાવીએ, કેપિટલ એફ વડે. તો કોઈ પણ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય ત્યારે તે પરાવર્તિત થઈને હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થતું હોય. જે કિરણો અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા હોય તે બધા જ હંમેશા પરાવર્તિત થઈને મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય. જેટલા હોય એટલા બધા. અહીંયા મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ છે, તેથી પરાવર્તિત કિરણ એ આપણને આ રીતે મળશે, જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય. તો આ પરાવર્તિત કિરણ છે. પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. એફ એ મુખ્ય કેન્દ્ર. તો આ પરાવર્તન કોણ છે એ પણ થીટા જેટલો જ થાય. આ પણ થીટા જેટલો જ. આપાત કોણ થીટા, પરાવર્તન કોણ પણ થીટા. એમ બિંદુમાંથી આપણે મુખ્ય અક્ષ ઉપર એક લંબ દોરીએ, એમ ડી. બિંદુ ડી. અહીંયા આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ, અરીસાની સપાટીને દોરેલો લંબ CM. એટલે અહીંયા આ જે ખૂણો છે, જેટલો ખૂણો અહીંયા રચાય એટલો જ ખૂણો અહીંયા પણ રચાશે. એકબીજાના અનુકોણ કહેવાય. આ ઝેડ અહીંયા આકૃતિ રચાય છે, ઝેડ આકાર, એટલે આ બંને ખૂણાઓના મૂલ્ય સરખા. એટલે અહીંયા ખૂણો એમ સી પી, એટલે આ ખૂણો એમ સી પી, આનું મૂલ્ય કેટલું થશે? થીટા જેટલું. આ જે ખૂણો છે એમ એફ પી, આ ખૂણો એ ત્રિકોણ એમ એફ સી નો બહિષ્કોણ છે. બહિષ્કોણ એટલે બહારનો ખૂણો. તે ખૂણાનું મૂલ્ય હંમેશા આ ખૂણા કરતા બમણું હોય. આ બહિષ્કોણ છે. ખૂણો એમ એફ પી એ ત્રિકોણ એમ એફ સી નો બહિષ્કોણ હોવાથી એ ખૂણાનું મૂલ્ય છે તે બમણું થાય. જ્યાં અંદરનો ખૂણો છે એના કરતા આ ખૂણો છે તે બમણો હોય. એટલે અહીંયા ખૂણો MCP બરાબર થીટા અને ખૂણો MFP બરાબર 2 થીટા.
આ ખૂણાનું મૂલ્ય આપણને 2 થીટા મળે. તેથી હવે આપણે આ ત્રિકોણને ધ્યાનમાં લઈએ. ત્રિકોણ MCD અને ત્રિકોણ MFD. ત્રિકોણ MCD અને ત્રિકોણ MFD માટે આ ખૂણા માટે tan વિધેયનો આપણે ઉપયોગ કરીએ તો tan થીટા બરાબર સામેની બાજુ શું આવશે? MD છેદમાં પાસેની બાજુ શું થશે? CD. અને આ ખૂણા માટે tan વિધેયનો ઉપયોગ કરીએ તો tan 2 થીટા બરાબર સામેની બાજુ MD અને પાસેની બાજુ FD. આ રીતે આપણને મળે. હવે અહીંયા આપણે આ પાઠની અંદર જેટલા પણ આપાત કિરણો લેશું તે બધા પેરેક્સિયલ કિરણો આપણે લેશું. એટલે મુખ્ય અક્ષની ખૂબ જ નજીક ના હોય અને આપાત કોણનું મૂલ્ય ખૂબ જ નાનું હોય. એટલે પેરેક્સિયલ કિરણો માટે થીટાનું મૂલ્ય આપણને ખૂબ જ નાનું મળે. તેથી પેરેક્સિયલ કિરણો માટે થીટા ખૂબ જ સૂક્ષ્મ બને. તેથી tan થીટા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આપણે થીટા લખી શકીએ. ખૂણાનું મૂલ્ય ખૂબ જ સૂક્ષ્મ હોય તો જેટલું tan થીટાનું મૂલ્ય એટલું થીટાનું મૂલ્ય હોય. ટૂંકમાં ખૂણાનું મૂલ્ય ખૂબ જ સૂક્ષ્મ હોય તો થીટા અને tan થીટા બે સરખા. અને એવી જ રીતે tan 2 થીટા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 2 થીટા. આવું આપણને મળે. તેથી થીટા બરાબર MD upon CD અને 2 થીટા બરાબર MD upon FD. તેથી થીટા બરાબર MD upon CD અને 2 થીટા બરાબર MD upon FD. તેથી આપણે આમ લખીએ MD upon FD બરાબર 2 થીટા અને થીટા બરાબર MD upon CD. તેથી અહીંયા આમ થશે. તેથી 2 into થીટાની જગ્યાએ લઈએ MD upon CD. MD અને MD કેન્સલ. તેથી FD બરાબર FD ને સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા 1 upon FD બરાબર 2 upon CD છે. FD ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને મળશે CD upon 2. થીટાનું મૂલ્ય ખૂબ જ નાનું, તેમજ આપણે જે અરીસો લીધેલો છે એનું દર્પણ મુખ છે પણ ખૂબ જ નાનું. તો એવા સંજોગોમાં આ બિંદુ D છે એ P ની ખૂબ જ નજીક હોય. થીટાના નાના મૂલ્ય માટે
અને અરીસાનું દર્પણમુખ નાનું હોવાથી આ જે છે આ અંતર્ગોળ જે સપાટી છે આને આપણે આમ જોડી દઈએ તો એ અરીસાનું દર્પણમુખ કહેવાય. અરીસાનું દર્પણમુખ પણ નાનું, થીટાનું મૂલ્ય પણ નાનું. તો થીટાના નાના મૂલ્ય માટે બિંદુ ડી એ પીની ખૂબ જ નજીક હોય. એટલે ડી છે પીની ખૂબ જ નજીક હોય અને તેથી આપણે આમ લખી શકીએ, તેથી FD approximately equal to FP. અને FP એટલે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર, જેને આપણે કહીએ છીએ કેન્દ્ર લંબાઈ F, તથા CD approximately equal to CP. ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા, જેને આપણે કેપિટલ R કહીએ છીએ. તેથી FD બરાબર આપણે લઈએ F બરાબર R/2. તો આ સાબિત થાય કે ગોળીય અરીસાઓ માટે કેન્દ્ર લંબાઈ એ હંમેશા વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ. 2 માર્કનો પ્રશ્ન પૂછે ત્યારે આપણે એમાં આટલું લખવાનું થાય. અથવા વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતા બમણી, તો કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતા અડધી. આ જ વસ્તુ બહિર્ગોળ અરીસા માટે પણ થાય, જેની આકૃતિ આપણને ટેક્સ્ટમાં આપેલી છે. બહિર્ગોળ અરીસા પર કિરણાપાત કરીએ એટલે તે પરાવર્તિત થાય. ત્યાં પણ બહિર્ગોળ અરીસા માટે પણ આપાત બિંદુ પાસે આપણે લંબ લેવો હોય તો ત્યાં પણ મુખ્ય વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી રેખા આપણે લઈએ તો એ અરીસા પર આપેલ બિંદુ પાસે દોરેલો લંબ થશે અને લંબ સાથે બનેલો ખૂણો એટલે આપાત કોણ. તો બહિર્ગોળ અરીસા માટે પણ આપણે આ જવાબ મેળવી શકીએ. સમજો કે પરીક્ષામાં આપણને બહિર્ગોળ અરીસાનો ઉલ્લેખ કરે અને પૂછે દર્શાવો કે બહિર્ગોળ અરીસા માટે F બરાબર R/2, તો પ્રક્રિયા તો આ રીતે જ થશે. આકૃતિ છે તે આપણે બહિર્ગોળ અરીસાની દોરવી પડે. અને એમ પૂછે ગોળીય અરીસા માટે દર્શાવો, તો આપણે કોઈ પણ આકૃતિ દોરી શકીએ, અંતર્ગોળ અથવા બહિર્ગોળ. અંતર્ગોળ આકૃતિ છે તે આપણને સરળ પડે. એટલે ગોળીય અરીસા માટે પૂછે તો આપણે અંતર્ગોળ અરીસો દોરવાનો. ખાસ બહિર્ગોળ અરીસો શબ્દ વાપરેલો હોય તો જ બહિર્ગોળ અરીસાની આપણે આકૃતિ દોરવાની. અને આ રીતે આપણે f બરાબર R/2 મેળવી શકીએ. આ સૂત્ર છે એને આપણે યાદ રાખીશું કે કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતા અડધી જ હોય. ત્યાર પછી આપણે અન્ય એક અગત્યની થિયરી છે તેને સમજીએ. આગળની જે થિયરી છે તે અરીસાનું સૂત્ર. જેને અરીસા માટે ગાઉસનો નિયમ પણ કહેવામાં આવે છે. અરીસાનું સૂત્ર અથવા અરીસા માટેને ગાઉસનો નિયમ પણ કહેવાય.
અરીસા માટે ગાઉસનો નિયમ. કોઈ પણ ગોળીય અરીસા પર કોઈ પણ વસ્તુ છે એમાંથી ઉદ્ભવતા કિરણો અરીસાની સપાટી ઉપર આપાત થાય ત્યારે પરાવર્તન પામીને એ બધા કિરણો કોઈક બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય. એટલે વસ્તુમાંથી ઉત્સર્જિત થયેલા કિરણો જો અરીસો હોય તો આ કિરણો આપાત થઈને પરાવર્તિત થશે, અને કોઈ પારદર્શક સપાટી હોય તો આ કિરણો આપાત થઈને વક્રીભવન અનુભવે. વક્રીભવન અનુભવીને પણ એ સપાટીની બીજી બાજુ કોઈ બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય, અને અરીસો હોય તો પરાવર્તિત થઈને કોઈ બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય. આ કિરણો જે બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તેને આપણે પ્રતિબિંબ કહીએ. જે વસ્તુ છે તેનું પ્રતિબિંબ. હવે પ્રતિબિંબ વાસ્તવિક પણ હોય અને આભાસી પણ હોય. વાસ્તવિક એટલે સાચું પ્રતિબિંબ. તો એ કેમ ખબર પડે કે આ સાચું છે કે આભાસી છે? કે જે કિરણો પરાવર્તિત થયેલા છે એ ખરેખર કોઈ બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તો તે બિંદુ પાસે પ્રતિબિંબ સાચું મળે. તો એ સાચું પ્રતિબિંબ છે તેમ કહેવાય. પણ કિરણો પરાવર્તિત થઈને કોઈ બિંદુ પાસે કેન્દ્રિત થતા નથી. પણ એ પરાવર્તિત થયેલા કિરણોને જો પાછળની બાજુ લંબાવવામાં આવે તો કોઈ એક બિંદુ પાસેથી અપકેન્દ્રિત થતા હોય એવું આપણને જોવા મળે. તો આવું જે પ્રતિબિંબ મળે કે જે બિંદુ પાસેથી કિરણો અપકેન્દ્રિત થતા હોય તેવું જણાય તો એ પ્રતિબિંબ આભાસી કહેવાય. ખરેખર પ્રતિબિંબ તો ક્યારે મળતું હોય? કિરણો કેન્દ્રિત થતા હોય તો. અને એવું થતું હોય તો એ સાચું. પણ એવું ન થતું હોય, આપણને આભાસ થાય કે જાણે કે આ બિંદુ પાસેથી આ કિરણો છે તે અપકેન્દ્રિત થયેલા છે, તો તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય. બહિર્ગોળ અરીસાના કિસ્સામાં આપણને આવા પ્રતિબિંબો મળે. અંતર્ગોળ અરીસામાં પણ મળે, પણ અમુક નિશ્ચિત સ્થિતિ માટે મળે. તો આમ પ્રતિબિંબ એ પરાવર્તન અથવા વક્રીભવનથી રચાતું હોય. અને આ જે પ્રતિબિંબ છે, વસ્તુનું જે પ્રતિબિંબ છે, એ વસ્તુ સાથે રચાતી બિંદુથી બિંદુની અનુરૂપતા છે. એટલે કે વસ્તુ અને પ્રતિબિંબ એમની વચ્ચેની અનુરૂપતા છે. કોઈ પણ વસ્તુનું આપણે પ્રતિબિંબ મેળવવું હોય તો આ વસ્તુમાંથી ઘણા બધા કિરણો છે તે ઉત્સર્જિત થતા હોય, અને એ કિરણો છે તે અરીસા ઉપર પડે. આપણે અહીંયા અરીસાની વાત કરવી છે એટલે કિરણો છે તે અરીસા ઉપર પડે. ઘણા બધા કિરણો ઉત્સર્જિત થતા હોય, બધા કિરણો છે તે અરીસા ઉપર પડે. પણ પ્રતિબિંબ શોધવા માટે ઓછામાં ઓછા 2 આપાત કિરણોની જરૂર પડે. ઓછામાં ઓછા 2 આપાત કિરણોની જરૂર પડે તો આપણને પ્રતિબિંબ મળે, તેનું સ્થાન મળે આપણને. ઘણા બધા
કિરણો આપાત થતા હોય એમાંથી ઓછામાં ઓછા 2 કિરણો છે તેને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. આ કિરણોનો ગતિમાર્ગ દોરી એ બંને કિરણો છે તે પરાવર્તિત થઈને જે બિંદુ પાસે ભેગા થતા હોય અથવા આ બંને પરાવર્તિત કિરણો છે કોઈ એક બિંદુ પાસે છેદે, આ છેદન બિંદુ શોધીને આપણે પ્રતિબિંબ શોધી શકીએ. સામાન્ય રીતે આકૃતિ સરળતાથી દોરી શકાય એટલા માટે કેટલાક આપાત કિરણો છે એને આપણે ધ્યાનમાં લેવા જોઈએ કે એ કિરણોનો ઉપયોગ કરીને આપણે પ્રતિબિંબ મેળવી શકીએ. આપાત થતા કિરણોની સંખ્યા તો ઘણી બધી હોય, પણ આકૃતિ દોરવામાં સરળ પડે એવા કેટલાક કિરણો છે એને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. દાખલા તરીકે કોઈ એક અંતર્ગોળ અરીસા માટેની આકૃતિ અહીંયા આપણે ધ્યાનમાં લઈએ. એક અંતર્ગોળ અરીસો, આ ભાગ છે તે અપરાવર્તિત છે, બહારનો ભાગ, અંદરનો ભાગ છે તે ચળકાટ ધરાવે છે, પરાવર્તક સપાટી છે અંદરની, તેથી આ અંતર્ગોળ અરીસો થશે. અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી રેખા એટલે મુખ્ય અક્ષ, આ મુખ્ય અક્ષ છે. અરીસાનો ધ્રુવ, જેને આપણે બિંદુ P વડે દર્શાવીએ. આ લઈએ આપણે વક્રતા કેન્દ્ર C બરાબર મધ્યમાં અહીંયા આપણે લઈએ મુખ્ય કેન્દ્ર F. વસ્તુને આપણે વક્રતા કેન્દ્રથી દૂર રાખીએ. એટલે ધારો કે વસ્તુ છે તે અહીંયા છે. વસ્તુ AB. અહીંયા આપણે કેટલાક કિરણોને ધ્યાનમાં લેશું. વસ્તુ AB છે એમાંથી ઘણા બધા કિરણોનું ઉત્સર્જન થતું હોય, કોઈ કિરણ છે તે મુખ્ય અક્ષને સમાંતર આપણે લઈએ. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ, આવું કિરણ છે તે અરીસા પર આપાત થાય. આ એક કિરણ, આપણે ઘણા બધા કિરણો છે, અનંત કિરણો હોય ઉત્સર્જિત થતા, એમાંથી કેટલાક કિરણો છે તેને ધ્યાનમાં લઈને આપણે પ્રતિબિંબ છે તે મેળવી શકીએ. જે કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય તે હંમેશા પરાવર્તિત થઈને મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થતું હોય. એટલે આ કિરણ છે તે પરાવર્તિત થશે તો આ પરાવર્તિત કિરણ એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થશે તે પરાવર્તિત થઈને હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય. બરાબર આપણે ધ્યાનમાં રાખશું.
આ દરેક બાબત ધ્યાનમાં હશે તો આપણે આકૃતિ છે તે સાચી દોરી શકશું. પ્રતિબિંબ કયા સ્થળે રચાય તે આપણને ખ્યાલ આવશે. એટલે એક કિરણ આવું આપણે લઈ શકીએ, મુખ્ય અક્ષને સમાંતર, તે પરાવર્તિત થઈને હંમેશા અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય. આ જે બિંદુ છે, આ બિંદુને આપણે એમ બિંદુ વડે દર્શાવીએ. આપાત બિંદુ છે અહીંયા. આ કિરણ છે તે એમ બિંદુ આપાત થયેલું છે. પછી બીજું કિરણ આપણે લઈએ કે ધારો કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે. વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ હંમેશા અરીસાની સપાટીને લંબ જ હોય અને તેથી લંબ આપાત થતું હોય તો પરાવર્તન છે તે પાછું એ જ દિશામાં થાય. ઓકે, અહીંયા આ રીતે અરીસાની સપાટી પર આપાત થાય છે. જે કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય, આપાત થતું કિરણ, ધારો કે આ રીતે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય તો આ કિરણ હંમેશા અરીસાની સપાટીને લંબ જ હોય. તે લંબ રૂપે આપાત થતું કિરણ પરાવર્તિત થઈને પાછું એ જ દિશામાં આગળ વધશે. એટલે પરાવર્તિત કિરણ પાછું આ જ દિશામાં આગળ વધે. ધારો કે આ એન બિંદુ પાસે આપાત થયું એ એન અથવા સી એન, તો પરાવર્તિત કિરણ એન થી સી તરફ જશે એ જ દિશામાં. એટલે વિરુદ્ધ દિશામાં એ કિરણ છે તે પરાવર્તિત થાય. અંતર્ગોળ અરીસા માટે આપણે દર્શાવીએ છીએ. બહિર્ગોળ અરીસો હોય તો એમાં પણ આ જ. બહિર્ગોળ અરીસામાં આપણે જે કિરણને સી બિંદુમાંથી પસાર થતી દિશામાં જે કિરણને આપાત કરીએ તો પરાવર્તિત થઈને એ જ એની વિરુદ્ધ દિશામાં તે આગળ વધશે. તો બીજું આવું કિરણ પણ આપણે લઈ શકીએ કે સી માંથી પસાર થાય આપાત થતું કિરણ, તો પરાવર્તિત કિરણ છે એની વિરુદ્ધ દિશામાં આગળ વધશે. ત્યાર પછી જો કોઈ કિરણ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય, અંતર્ગોળ અરીસા માટે ને એવી રીતે બહિર્ગોળ અરીસા માટે પણ. બહિર્ગોળ અરીસામાં શું આવશે? મુખ્ય કેન્દ્ર એટલે કે જ્યાંથી કિરણો અપકેન્દ્રિત થાય છે એવું સ્થાન છે. કોઈ કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો તે પરાવર્તિત થઈને હંમેશા મુખ્ય અક્ષને સમાંતર આગળ વધે. ધારો કે અહીં ટેક્સ્ટમાં આપેલ નથી, પણ આપણે અહીંયા આ કિરણ, એક કોઈ કિરણ છે તે આવી રીતે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું લઈએ. આ જે કિરણ છે તે મુખ્ય કેન્દ્ર એફ એમાંથી પસાર થતું દર્શાવીએ. તે
તે પરાવર્તિત થઈને હંમેશા મુખ્ય અક્ષને સમાંતર રહીને આગળ વધે. આ આપાત થતું કિરણ અને આ પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો તે હંમેશા પરાવર્તિત થતું કિરણ છે તે મુખ્ય અક્ષને સમાંતર હોય, જે આપણે અહીંયા દોરેલું છે. પછી ચોથું કિરણ કે જે અરીસાના ધ્રુવ પર આપાત થતું હોય, તો એ જેટલા કોણે આપાત થાય છે એટલા જ કોણે પરાવર્તિત થાય. કોઈ કિરણ છે તે અરીસાના ધ્રુવ પર આપાત થાય, તો આ અરીસાનો ધ્રુવ છે બિંદુ P. આ જે કિરણ છે એ અરીસાના ધ્રુવ પર આપાત થાય. જેટલા કોણે આપાત થાય એટલા જ કોણે તે પરાવર્તિત થશે. આ પરાવર્તિત કિરણ, આ આપાત કિરણ ધ્રુવ પર આપાત થાય છે. જેટલા કોણે આપાત થાય એટલા જ કોણે પરાવર્તિત થશે. તો આ આકૃતિમાં આપણે જોઈ શકીએ કે આપણે જુદા જુદા 4 કિરણો લીધેલા છે, આપાત થતા 4 કિરણો. તો આ બધા જ કિરણો કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તો કોઈ એક બિંદુમાંથી પસાર થાય. પરાવર્તિત થતા કિરણો બધા જ પરાવર્તિત થતા કિરણો આ બિંદુમાંથી પસાર થાય છે. જે બિંદુમાંથી પરાવર્તિત થતા કિરણો પસાર થતા હોય તે બિંદુ એ વસ્તુનું પ્રતિબિંબ થશે. આ એ માંથી ઉદ્ભવતા બધા કિરણો આપણે લીધેલા છે, તો આ જે બિંદુ છે એ એનું પ્રતિબિંબ થશે, જેને આપણે એ ડેશ કહીએ. ના એ ડેશ માંથી મુખ્ય અક્ષ ઉપર દોરેલો લંબ, તો આ મળે આપણને આપેલી વસ્તુ AB નું પ્રતિબિંબ, જેને આપણે A ડેશ B ડેશ વડે દર્શાવીએ. તો આ 4 કિરણોને આપણે ધ્યાનમાં લઈએ. જોકે પ્રતિબિંબ રચવા માટે ઓછામાં ઓછા 2 જ કિરણોની જરૂર છે. વધારે દોરવાની જરૂર નથી. વધારે દોરાય પણ નહીં, ખીચડો થઈ જાય, આકૃતિ અઘરી થઈ જાય, આપણું ધ્યાન પડતું બંધ થઈ જાય. એટલે ઓછામાં ઓછા 2 કિરણો લેવાના. 2 થી ઓછા ન ચાલે. 1 કિરણથી પ્રતિબિંબ ન મળે. ઓછામાં ઓછા 2 આપાત કિરણો લેવાના, અને આ 4 માંથી કોઈ પણ 2 લઈ શકાય. કાં તો મુખ્ય અક્ષને સમાંતર હોય, કાં તો સીધું ધ્રુવ પર આપાત થતું હોય, કાં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય, અથવા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય. આ 4 માંથી કોઈ પણ 2 કિરણો લઈને આપણે પ્રતિબિંબ મેળવી શકીએ. તો અહીંયા આપણને AB વસ્તુ છે તેનું પ્રતિબિંબ A ડેશ B ડેશ મળે. અને આ પ્રતિબિંબ છે તે વસ્તુ તરફ મળે છે અંતર્ગોળ અરીસા માટે. ખરેખર આ A ડેશ બિંદુ પાસે બધા કિરણો છે તે કેન્દ્રિત થયા છે અથવા એ બિંદુમાંથી પસાર થયા છે. તેથી અહીંયા જે પ્રતિબિંબ મળે છે તે સાચું પ્રતિબિંબ છે, વાસ્તવિક પ્રતિબિંબ છે. અહીંયા આપણે જે 3-4 કિરણો લીધા એનો મતલબ એવો નહીં સમજવાનો કે વસ્તુમાંથી આટલા જ કિરણો ઉત્સર્જિત થાય છે. વસ્તુમાંથી તો અનંત કિરણો ઉત્સર્જિત થતા હોય, અને બધા કિરણો છે અરીસા તરફ જતા હોય, બધા એના ઉપર આપાત થાય. પણ આપણે આકૃતિને સારી રીતે દોરી શકીએ એટલે 2 કિરણોને ધ્યાનમાં લઈ શકીએ. તો હવે આપણે
આપેલી આકૃતિનો ઉપયોગ કરીને વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને અરીસાની કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું છે, જેને જ આપણે અરીસાનું સૂત્ર કહીએ છીએ. તો આ આપણે મેળવવું છે. એટલે આકૃતિને ફરીથી આપણે દોરી લેશું, કારણ કે આકૃતિ છે એ તમારા ધ્યાનમાં નહીં આવે. આમ ખીચડા જેવું થઈ ગયું હોય એવું આપણને લાગે. એટલે આકૃતિ છે એને આપણે અહીંયા ફરીથી દોરીએ. અંતર્ગો અરીસો, આ લઈએ આપણે મુખ્ય અક્ષ, ધ્રુવ પી, વક્રતા કેન્દ્ર સી, મુખ્ય કેન્દ્ર એફ, વસ્તુ એ બી. ટેક્સ્ટમાં જે આપેલ છે તે આકૃતિ અહીંયા આપણે લઈએ. કોઈ કિરણ છે તે મુખ્ય અક્ષને સમાંતર છે. તે પરાવર્તિત થઈને હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. કોઈ કિરણ છે તે આપણે વક્રતા કેન્દ્રમાંથી પસાર કરીએ. આ કિરણ ધારો કે આ બિંદુ છે તે એમ, અહીંયા જે બિંદુ મળે એને એન કહીએ. તો આપાત કિરણ આ મળશે આપણને એ એન અથવા સી એન. તો પરાવર્તિત કિરણ છે એ વિરુદ્ધ દિશામાં આગળ વધશે, કારણ કે આ લંબ થશે, સપાટીને દોરેલો લંબ. અને ત્રીજું એક કિરણ આપણે લઈએ ધ્રુવ પર આપાત થતું હોય એવું, બિંદુ પી પર આપાત થતું કિરણ એપી. તો આ થશે પરાવર્તિત કિરણ. જેટલો આપાત કોણ એટલો જ અહીંયા પરાવર્તન કોણ મળશે. આ આકૃતિ ટેક્સ્ટમાં આપણને આપેલી છે. હવે અહીંયા આ થશે પ્રતિબિંબ એ ડેશ, અને એ ડેશ માંથી આપણે મુખ્ય અક્ષ ઉપર લંબ દોરીએ અને અહીંયા મળશે આપણને બી ડેશ. બે કાટકોણ ત્રિકોણ આપણે વિચારીએ, ત્રિકોણ એ ડેશ, બી ડેશ અને એફ. એટલે આ જે ત્રિકોણ છે તે આ ત્રિકોણ અને ત્રિકોણ એમ પી એફ. તો ખરેખર અહીંયા બિંદુ આપણે લઈ શકીએ, પણ આ બિંદુ અને પી બંને ખૂબ જ નજીક હોવાથી આને આપણે લગભગ લંબ જ વિચારી શકીએ. એમપી છે એને સીપી પર દોરેલો લંબ આપણે લઈ શકીએ.
એટલે બીજો ત્રિકોણ આપણે લઈએ MPF. આ બંને સમરૂપ ત્રિકોણો છે. અહીં ત્રિકોણ A'B'F અને ત્રિકોણ MPF સમરૂપ ત્રિકોણો છે. ખરેખર તો આમાં અહીંયા કોઈ બિંદુ આપણે લઈએ D બિંદુ તો MDF હોય, પણ D અને P એકબીજાની ખૂબ જ નજીક છે. પેરેક્સિયલ રેજ આપાત કરીએ છીએ તેથી ખૂબ જ નજીક છે. તેથી આ જે MP છે આને આપણે P ગણી શકીએ. MP છે CP પર દોરેલો લંબ ગણી શકાય. તો સમરૂપ ત્રિકોણો છે તો અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો થતો હોય એટલે B'A'A આ ત્રિકોણ માટે B'A'A તો આ જે ત્રિકોણ છે એના માટે થશે MP બરાબર B'F. તો આ ત્રિકોણ માટે થશે FP. આ રીતે આપણે લખી શકીએ. અથવા આ જેટલું મૂલ્ય MP નું છે એટલું જ આ જે વસ્તુ છે એની ઊંચાઈનું છે, એટલે આપણે આમ પણ લઈ શકીએ. તેથી B'A'A છેદમાં MP ની જગ્યાએ આપણે લઈએ BA અને બરાબર B'F છેદમાં FP. આને કોઈ સમીકરણ નંબર 1 આપીએ. એક કારણ આપણે દર્શાવી દઈએ કે MP બરાબર AB અથવા BA. આ અંતર અને આ અંતર બે સરખા. હવે ત્રિકોણ ABP આ આખો ત્રિકોણ છે તે અને ત્રિકોણ A'B'P આ પણ બંને સમરૂપ ત્રિકોણો છે. આ ખૂણાનું મૂલ્ય અને આ ખૂણાનું મૂલ્ય બંને સરખા છે. આ ખૂણો અને આ ખૂણો એ પણ સરખા છે. તેથી આ ત્રિકોણો છે તે સમરૂપ ત્રિકોણો થશે. તેથી એના માટે પણ આ રીતે લખી શકાય. તેમજ ત્રિકોણ ABP અને ત્રિકોણ A'B'P સમરૂપ છે. તો એના માટે B'A' અથવા B'A' છેદમાં BA આ બાજુ એને અનુરૂપ આ બાજુ બરાબર B'P એને અનુરૂપ બાજુ BP. આ ગુણોત્તર સમાન હોય. સમરૂપ ત્રિકોણોમાં અનુરૂપ બાજુઓના ગુણોત્તર સરખા હોય. તેથી આને આપણે આ રીતે પણ લખી શકીએ B'A' છેદમાં BA બરાબર B'P. B'P એટલે આ જે અંતર છે B'P B'A' upon BA બરાબર આ
સમીકરણ પરથી બી ડેશ એફ, બી ડેશ એફ આટલું જે અંતર છે એને આમ પણ આપણે લખી શકીએ, બી ડેશ પી માઇનસ એફ પી. બી ડેશ એફ બરાબર આ બી ડેશ પી છે એમાંથી એફ પી બાદ કરીએ એટલે આપણને બી ડેશ એફ મળે અને છેદમાં એફ પી. એટલે બી ડેશ એ ડેશ અપોન બી એ બરાબર બી ડેશ એફ, બી ડેશ એફ બરાબર બી ડેશ પી માઇનસ એફ પી છેદમાં એફ પી, અને બી ડેશ એ ડેશ અપોન બી એ બરાબર બી ડેશ પી અપોન બી પી. આવું સમીકરણ આપણને મળે. એટલે આ બે સમીકરણ, આને સમીકરણ નંબર 2 આપીએ તો 1 અને 2 એના ઉપરથી આપણે આ મેળવેલું છે. સમીકરણ 1 માં બી ડેશ એફ અપોન એફ પી બરાબર બી ડેશ પી અપોન બી પી, પરંતુ બી ડેશ એફ બરાબર શું છે તો કે બી ડેશ પી માઇનસ એફ પી છેદમાં એફ પી. એટલે આ બેને આપણે અહીંયા સરખાવ્યા છે એટલે આવું સમીકરણ આપણને મળ્યું. તો અંતરો વચ્ચે સંબંધ દર્શાવતું આ સમીકરણ છે. હવે આપણે સંજ્ઞા પદ્ધતિ લાગુ પાડીને વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવીએ. પ્રકાશ છે તે એ થી એમ તરફની દિશામાં આપાત થાય છે, તેથી આ દિશામાં જે અંતરો મપાય તે બધા ધન, વિરુદ્ધ દિશામાં મપાય તે બધા ઋણ. એટલે વસ્તુ AB નું જે અંતર છે, આ જે AB અંતર આપણે અહીંથી જ માપવાનું થશે. હંમેશા અંતરો ધ્રુવથી જ મપાય, એટલે આ અંતર માપશું વસ્તુ અંતર તો આપણને ઋણ મળશે. પ્રતિબિંબ અંતર અહીંથી અહીં સુધી લઈએ તો એ પણ આપણને ઋણ મળશે, અને ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ એ પણ ઋણ મળશે. આ જે વસ્તુ અંતર છે એને આપણે u વડે દર્શાવીશું. પ્રતિબિંબ અંતર છે એને આપણે v વડે દર્શાવીશું, અને મુખ્ય કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ જેને આપણે f વડે દર્શાવીશું. આ ત્રણે ત્રણ અંતર ઋણ છે એ આપણે અહીંયા મુખ્ય કિંમત બી ડેશ પી, બી ડેશ પી એટલે આપણા માટે તે પ્રતિબિંબ અંતર છે એ લઈએ આપણે માઇનસ વી માઇનસ એફ પી એટલે કેન્દ્ર લંબાઈ માઇનસ એફ છેદમાં એફ પી એટલે માઇનસ એફ બરાબર બી ડેશ પી એટલે આપણે લઈએ માઇનસ વી અને છેદમાં બીપી એટલે માઇનસ યુ. તેથી અહીંયા મળે માઇનસ વી પ્લસ એફ અપોન માઇનસ એફ બરાબર આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે વી અપોન યુ. આમાંથી આપણે માઇનસ સામાન્ય લઈએ ઉપરમાંથી તો માઇનસ સામાન્ય લઈએ તો અહીંયા મળશે એફ વી માઇનસ એફ, વી માઇનસ એફ છેદમાં માઇનસ એફ બરાબર વી અપોન યુ. આ માઇનસ માઇનસ કેન્સલ, તેથી આપણને મળશે વી માઇનસ એફ અપોન એફ બરાબર વી અપોન યુ. આનું સાદરૂપ આપીએ તો વી અપોન એફ માઇનસ એફ અપોન એફ. આપણે અહીંયા એફ છે ટૂંકમાં વિભાજન કરીએ બંને પદનું, તેથી અહીંયા મળશે વી અપોન યુ. એફ અપોન એફ એટલે 1 થઈ જશે, -1 એને જમણી બાજુ લઈ જાય તો વી અપોન એફ બરાબર 1 પ્લસ વી અપોન યુ. આવું સમીકરણ મળે. આ સમીકરણમાં બંને બાજુ આપણે વી વડે ભાગાકાર કરીએ
v વડે ભાગીએ બંને બાજુ, તો આને v વડે ભાગશું, v છેદમાં vf, તો vv કેન્સલ થઈ જશે, તો અહીંયા આપણને શું મળશે 1/f બરાબર આને v વડે ભાગશું એટલે 1/v વત્તા આને v વડે ભાગશું એટલે 1/u. તો આ સમીકરણ તેને અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે. 1/f બરાબર 1/v પ્લસ 1/u એને અરીસાનું સૂત્ર કહેવાય, અથવા એને અરીસા માટે, ગોળીય અરીસા માટે ગાઉસનું સમીકરણ પણ કહેવામાં આવે છે. ગાઉસનું સમીકરણ પણ કહેવાય, અથવા વસ્તુઅંતર, u એટલે વસ્તુઅંતર, v પ્રતિબિંબ અંતર અને f કેન્દ્ર લંબાઈ, તેમના વચ્ચે સંબંધ દર્શાવતું આ સમીકરણ છે. 1/f બરાબર 1/v પ્લસ 1/u. તો અરીસાનું સૂત્ર કહેવાય. પરીક્ષામાં આપણને આ સમીકરણ મેળવવાનું પૂછે તો આપણે આ આકૃતિ દોરીને, આ ગણતરી દર્શાવીને આપણે અરીસાનું સૂત્ર મેળવી શકીએ. આ સૂત્રને આપણે યાદ રાખીશું, અને આમ પણ આપણે લખી શકીએ f બરાબર u ઇન્ટુ v છેદમાં u પ્લસ v. આ રીતે પણ આપણે લખી શકીએ. ત્યાર પછી આગળ આપેલા અરીસા માટે મોટવણીનું સમીકરણ આપણે મેળવવું છે. મોટવણી એટલે શું? અંગ્રેજીમાં આપણે એને મેગ્નિફિકેશન કહીએ. તો આ મોટવણી કોને કહેવાય? તો કે વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે, કેવડું મળશે, નાનું મોટું સરખું, એ તેની મોટવણી ઉપરથી નક્કી થાય. તો મોટવણી એટલે શું? તો કે આપેલી જે વસ્તુ છે એ વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ, એના ઉપરથી મોટવણી મળે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને રેખીય મોટવણી કહેવામાં આવે છે, જેને આપણે m વડે દર્શાવીશું. રેખીય મોટવણી m બરાબર, ધારો કે આ જે પ્રતિબિંબ છે એની ઊંચાઈને આપણે h ડેશ કહીએ અને વસ્તુ છે એની ઊંચાઈને આપણે h કહીએ, તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવામાં આવે છે. સંજ્ઞા પદ્ધતિ અનુસાર મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ હોય તે ધન લેવામાં આવે, તેથી અહીંયા વસ્તુની ઊંચાઈ ધન, અને મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ હોય એને ઋણ લેવામાં આવે, તેથી પ્રતિબિંબની ઊંચાઈ છે એને માઇનસ h ડેશ વડે દર્શાવાય. ત્રિકોણ ABP અને ત્રિકોણ ABP એ બંને સમરૂપ ત્રિકોણો છે, તેથી આગળ લીધું એ મુજબ આપણે આમ લખી શકીએ B' A' છેદમાં BA બરાબર B' P છેદમાં BP. B' A' એટલે માઇનસ H ડેશ BA એટલે H બરાબર B' P એટલે પ્રતિબિંબ અંતર મળ્યું આપણને માઇનસ V છેદમાં BP એટલે વસ્તુ અંતર માઇનસ U. તેથી મેગ્નિફિકેશન m બરાબર અહીંયા આપણને મળશે માઇનસ h ડેશ અપોન h બરાબર માઇનસ v અપોન u. આના બરાબર આપણે આમ લઈ શકીએ પ્લસ v અપોન u. માઇનસ h ડેશ અપોન h બરાબર v અપોન u. તો અહીંયા માઇનસ h ડેશ અપોન h, h ડેશ અપોન h એટલે મેગ્નિફિકેશન m, એના બરાબર મળશે આપણને માઇનસ v અપોન u. તો આ મેગ્નિફિકેશનનું સમીકરણ
તે આપણને આ ઊંચાઈ ઉપરથી પણ મળે અને આ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર પરથી પણ મળે. આ બંને સમીકરણો આપણે કોઈ પણ ગોળીય અરીસા માટે લાગુ પાડી શકીએ. અહીંયા આપણે અંતર્ગોળ અરીસો લઈને સૂત્રો મેળવેલા છે. આ સમીકરણ આપણે બહિર્ગોળ અરીસા માટે પણ લાગુ પાડી શકીએ. આમાં ખ્યાલ ના હોય ત્યાં તમે પૂછી શકો. બાકી આજે આપણે અહીં સુધી રાખશું. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આવતીકાલે આપણે લેક્ચર રાખવાનો છે, તેમાં આપણે આગળ વધશું. આજે આપણે અહીં સુધી રાખીશું.